તો જો ગાઈઝ આપણો બપોર પછીનો નાસ્તો તૈયાર થઈ ગયો છે. મસ્ત મજાની એવી ચટપટી ભેળ મેં બનાવી લીધી છે. તો હવે હું આ ભેળ એન્જોય કરું છું અને તમે પણ ઇવનિંગ સ્નેક એન્જોય કરજો અને મારો વ્લોગ જોતા રહેજો. તો હું ભેળ ખાઈ લઉં પછી મળું તમને. તો જો ગાઈઝ આપણી હેલ્ધી ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે. આમાં તમે ડુંગળી એડ કરી શકો છો, પણ મેં અત્યારે ખાલી ટમેટું જ એડ કર્યું છે અને સેવ નાખી છે અને મમરા છે, બસ એટલું જ છે. ચાટ મસાલો, ચટણી અને નિમક એટલું જ મેં એડ કરેલું છે. આ વન કાઇન્ડ ઓફ ઇવનિંગ સ્નેક થઈ જાય. તમે વેઇટ લૂઝ કરવા માંગતા હો તો એના માટે છે ને તમે મખાના છે, દાળિયા છે, આવી રીતે ભેળ છે, પછી પીનટ્સ ચાટ છે, એવું બધું તમે કરી અને તો આવી બધી ચાટ્સ તમે ખાઈ શકો છો અને આ બહુ હેલ્ધી ચાટ હોય છે. તો તમે છે ને વેઇટ લૂઝ કરવા માંગતા હોય ને તો પણ આ ખાઈ શકો છો. આનાથી પેટ પણ ન ભરાય અને છે ને તમે આમ મન મૂકીને ખાઈ શકો. આમ તળેલા નાસ્તા અને એવું બધું કરવા કરતાં છે ને આ સારું. આ બધી મેં જે તમને ડીશ ઇવનિંગ સ્નેકની કીધી ને એ તમે લઈ શકો છો અને આરામથી તમે અફસોસ કર્યા વગર ખાઈ શકો છો. અને ઘણીવાર જો આવડું બાઉલ છે એ હું આખું ખાઈશ. ઘણીવાર છે ને અને આના પછી તમારે સાંજે ડિનર ન લેવું હોય ને તો પણ ચાલે, કારણ કે છે ને આ એટલું ખાઈ લીધું હોય ને પછી આમાં ડિનરની કંઈ નીડ ન હોય અને ડિનરની જરૂર પડે તો તમે પોપકોર્ન છે એવું બધું તમે ખાઈ શકો છો. રાત્રે એક ગ્લાસ દૂધ પી શકો છો. તો એવું બધું છે. તો એના માટે આ બેસ્ટ છે. તો તમે પણ આ ટ્રાય કરજો. અને હું પણ જો અત્યારે ઇવનિંગમાં આજે મારે વોકિંગમાં કે એમાં ક્યાંય જવાનું નથી, બાકી જનરલી આપણે 5 થી 6 વોકિંગ કરતા હોઈએ છીએ. તો આજે મારે જવાનું નથી, તો આજે છે ને હું આ સ્નેક એન્જોય કરું છું અને તમે પણ કરજો. અને વરસાદી વાતાવરણ જેવું થઈ ગયું છે તો ભજીયાને એવું ઓછું ખાજો, તમારી હેલ્થનું ધ્યાન રાખજો. તો હું આ ભેળ ખાઈ લઉં, પછી આગળનો નેક્સ્ટ પ્લાન શું છે એ અત્યારે તો કાંઈ નક્કી નથી શું કરવાનું છે, પણ જેવું ડિસાઇડ થશે એવું હું તમને કહીશ, વિડીયોમાં બતાવીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો ભેળ એન્જોય કરી લઉં. ચલો. બહુ મસ્ત બની છે. તો જો ગાઈસ મેં છે ને કપડાં મશીનમાં નાખ્યા હતા તો મને ભૂલાઈ ગયું. તો આપણે ભેળ ખાઈ લીધી છે અને હવે આપણે કપડાં મશીનમાંથી કાઢી લઈ અને સૂકવી નાખવાના છે. તો આમાં છે ને કેટલાકને આ પ્રોબ્લેમ થાય છે, આવું વીંટળાઈ જાય છે. તો છે ને બધા છે ને હું એક કોરિડોલમાં ભરી કપડાં અને પછી બહાર હમણાં દોરીએ સૂકવી દઈશ. તો જુઓ આટલા બધા કપડાં છે. આ કપડાં ધોયેલા છે ને આ પગલું છણિયું મેં હાથેથી ધોયેલું છે. તો હવે આ બધું આપણે સૂકવી દઈએ પછી હું તમને મળું. તો છે ને ગાઈઝ મેં ભેળ ખાઈ લીધી, પછી કપડાં સૂકવી લીધા તમને જેમ બતાવ્યું એમ, અને પછી હું છે ને રિલાયન્સમાં ગઈ હતી પૌવા અને છે ને એક વસ્તુ લેવા. હવે આનું મને પ્રોનાઉન્સિએશન નથી ખબર. જો આ થેલી ખાલી ગઈ રહી તો છે ને હું તમને બતાવું મેં કઈ કઈ વસ્તુ લીધી છે એ. અને પછી આપણે સાબુદાણાની આજે ખીચડી બનાવવાની છે, કારણ કે મારા હસબન્ડ છે ને શનિવાર રહે છે, તો સાબુદાણાની ખીચડી બનાવવાની છે અને સેવ ટમેટાનું શાક અને ભાખરી બનાવવાની છે. તો આજે હું છે ને તમને સાબુદાણાની ખીચડીની રેસીપી આપીશ, એ પણ અલગ રીતથી. તમે ચોકી ન જતા, હું કહીશ પછી. પહેલાં હું આ બતાવી દઉં પછી હું તમને કહું. તો જો ગાઈઝ મેં છે ને આ કર્લ્સના બિંગોના નો રૂલ્સ, હવે આને કર્લ્સ કહેવાય કે નો રૂલ્સ કહેવાય કંઈ સમજાતું નથી. તો છે ને જો મેં 4 પેકેટ એના લીધા છે રિલાયન્સમાંથી. અને પછી મેં આ લીધા છે પૌવા, બટેકા પૌવા બનાવવા માટે. તો આટલી વસ્તુ લીધી છે અને હવે છે ને આપણે સાબુદાણા પલાળવાના છે. તો જો હવે છે ને આપણે થોડાક જ સાબુદાણા પલાળવાના છે, એના એક પૂરતા જ આપણે સાબુદાણા પલાળશું. બહુ વધારે તો નથી પલાળવાના, એક પૂરતા એટલે ઓહો થઈ જાય. સાવ થોડીક જ ખીચડી બનાવવાની છે. તો બસ આટલા જ પલાળવાના છે. બસ આમાં છે ને ઠંડુ પાણી એડ કરી દેવાનું એટલે આપણા સાબુદાણા બનીને રેડી થઈ ગયા છે. તો જો અહીંયા હું છે ને એક હાથે ઠંડા પાણીમાં ત્યારે પલાળી દેવાના છે. માંડવીનો ભૂકો ઓલરેડી કરેલો જ છે અને આદુ, મરચી,
અને આદુ મરચીની જ પેસ્ટ એમાં હોય. આ બસ જો આ પલળી ગયા છે. હવે હું છે ને લસણ ફોલી નાખું અને સેવ ટમેટાનું શાક અને ભાખરી બનાવવાની છે. તો જો ફ્રેન્ડ્સ, સાંજ માટે રાત માટે આપણે બનાવી નાખી છે ભાખરી. અહીંયા આપણે સુધારી નાખ્યા છે ટમેટા, મતલબ ચોપ કરી નાખ્યા છે. અને ટમેટામાં નાખવા માટે અહીંયા લસણ પણ આપણે ખાંડી લીધેલું છે. અને આ છે ફરાળવાળા લોકોનું આદુ મરચીની પેસ્ટ અને સાબુદાણા પલાળી દીધેલા છે. અને માંડવીનો ભૂકો ઓલરેડી કરીને ફ્રીજમાં મૂકેલો છે. તો હું ખીચડી બનાવીશ ત્યારે તમને બતાવીશ. પહેલાં તો હું ફટાફટ છે ને આ સેવ ટમેટાનું શાક વઘારી લઉં. હવે છે ને ગાઈઝ, એક વાત કહું છું તમને કે જો શાક તો વઘારી નાખ્યું છે, સેવ ટમેટાનું શાક ઓબ્વિયસલી. અને હવે બનાવવાની છે આપણે ખીચડી, સાબુદાણાની ખીચડી. તમે મને એવી કોમેન્ટ ન કરતા કે આ ખીચડી આવી ન હોય. મને ખબર છે કે આવી ખીચડી ન ભાવે. હું તમને રેસીપી આપવા જઈ રહી છું, પણ તમે ખોટી એવી કોમેન્ટ ન કરતા. પર્સનલી એવી ખીચડી મને પણ નથી ભાવતી. મને છે ને ડ્રાય ખીચડી ભાવે, કે સાબુદાણા હોય, બટેકા હોય, લસણ આદુ મરચીની પેસ્ટ એમાં નાખેલી હોય અને માંડવીનો ભૂકો. એવી ડ્રાય ખીચડી મને ભાવે છે. પણ એમાં એવું છે, મારા હસબન્ડને છે ને છાશમાં વઘારેલી ખીચડી ભાવે, કે આમ રસા જેવી હોય ને એવી. એ હું હમણાં તમને રેસીપી આપીશ. પર્સનલી મને એવી નથી ભાવતી. મને વિયર્ડ લાગ્યું હતું કે ઓહો, આ તમે કેવી ખીચડી ખાવ છો, આ કેવું કોમ્બિનેશન છે. મેં પહેલાં એવું રિએક્શન આપ્યું હતું, શોક થઈ ગઈ હતી. તો એટલા માટે મેં છે ને એવું રિએક્શન આપ્યું હતું એને. પણ કાંઈ વાંધો નહીં, તમે મારા જેવું રિએક્શન આપો તો ઠીક છે, પણ એવી કમેન્ટ ન કરતા કે આવી ખીચડી હોય. હા, એને ભાવે છે એવી ખીચડી, બધાને અલગ અલગ ભાવતું હોય. તો હું હમણાં તમને રેસીપી આપવા જઈ રહી છું. તો તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો અને ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. તો ચલો ફટાફટ આપણે સાબુદાણા બટેકાની ખીચડી બનાવીએ. તો જુઓ ગાઈઝ, હવે આપણું સેવ ટમેટાનું શાક બની ગયું છે. આમાં મેં સેવ નથી એડ કરી, બાકી મસ્ત. હવે આમાં તમે પાણી નાખીને ઉકળે એટલે સેવ નાખી દો એટલે આપણું સેવ ટમેટાનું શાક એકદમ રેડી થઈ જાય. અને આ જુઓ, એકદમ તેલમાં લચકાવાળું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ખીચડી માટે, સાબુદાણા બટેકાની ખીચડી માટે પ્રિપેરેશન કરશું. તો જુઓ ગાઈઝ, આપણે સાબુદાણા બટેકાની ખીચડી બનાવવા માટે મેં છે ને કડાઈમાં આ 2 પાવડા જેટલું તેલ લઈ લીધું છે, સિંગ તેલ. અને આ તેલ મેં નથી લીધું કારણ કે એમાં મેં પરોઠા ચોળવા હતા, ડાયરેક્ટ ચમચો એમાં મેં નાખ્યો હતો એટલા માટે. તો મેં કોરું તેલ લઈ લીધું છે, સાફ. મતલબ પરોઠાવાળું ને એવું તો ઓબ્વિયસલી નો જ ચાલે. તો જુઓ, હવે છે ને આપણું તેલ આવી ગયું છે. એક તો પહેલાં આપણે આ એડજસ્ટ ફેન ચાલુ કરી દઈએ, જોઈ શકો છો. અને જો એ ચાલુ થઈ ગયો છે તો આપણે હવે છે ને એમાં જીરું એડ કરશું, કારણ કે રાઈ એડ ન કરવાની હોય. જીરું એડ કરશું. પછી જીરું તતડી જાય ને પછી આપણે એમાં એડ કરવાનું છે આ કાચું બટેકું મેં લીધું છે, ઝીણું ઝીણું સુધારવાનું, એટલે છે ને એ ફટાફટ ચડી જાય એટલા માટે. તો હવે આમાં આપણે થોડીક એવી હિંગ એડ કરશું. અને જો હવે આપણે એમાં છે ને આ બટેકું એડ કરી દેવાનું છે, કાચું બટેકું છે ને એ. છાંટા ઉડી શકે છે તમને, તો તમે ગેસની ફ્લેમ સાવ સ્લો કરી શકો છો. તો જોઈ લો ગાઈઝ, આપણે છે ને બટેકું ચોળવી લીધું, મસ્ત રીતે ચોળવી લઈશું. અને આમાં છે ને આપણે હવે આ સ્ટેજ ઉપર આપણે આમાં નિમક એડ કરી દેવાનું છે. તો જો મેં છે ને આ 1 ચમચી જેટલું નિમક એક ચમચી નથી, આટલું મેં 2 વાર, તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમારે નિમક એડ કરવાનું, એટલે બટેકા છે ને જલ્દી ગળવા માંડે. અને હવે આપણે એડ કરી દઈશું આપણી આદુ મરચીની આ પેસ્ટ છે ને, આ આદુ મરચીની પેસ્ટ એડ કરી દેવાની છે. ચમચી આડી છે એટલે નથી વ્યવસ્થિત આવતી, બહુ જ તીખી છે આ. તો જો આપણે આદુ મરચીની પેસ્ટ એડ કરી દઈશું એમાં. અને હવે છે ને આપણે આમાં છાશ એડ કરવાની છે. ના, પહેલાં આપણે આમાં બધા મસાલા એડ કરશું, પછી છાશ એડ કરશું. તો જો એમાં આપણે ધાણા જીરું એડ કરી દેવાનું છે.
હળદર તો ઓબ્વિયસલી આપણે એડ ન કરીએ, કારણ કે રહ્યા હોય ત્યારે. અમે લોકો હળદર નથી આમાં એડ કરતા, તમે લોકો એડ કરતા હો તો કહેજો. તો જો આપણે છે ને આમાં ચટણી અને ધાણા જીરું એડ કરી દીધું છે. હવે આમાં તમારે તીખાન ભૂકી એડ કરવી હોય ને તો કરવાની. આપણે ઓલી ડ્રાય ખીચડી કરતા હોય ને તો હું એમાં એડ કરું છું, પણ આમાં હું એડ નથી કરતી. અને બસ હવે આમાં છે ને આ ખાટી છાશ છે, ખાટી છાશ એડ કરી દેવાની. ના, પહેલાં છે ને હું ખાંડ આમાં બાકી છે, ખાંડ લઈ આવું અને પછી એડ કરું. તો જો ગાઈઝ, આ છે ને આ 1 ચમચી હું આમાં ખાંડ એડ કરું છું અને હજી એવું બસ 1 જ ચમચી ખાંડ એડ કરીશ. હવે આને છે ને પહેલાં વ્યવસ્થિત રીતે મિક્સ કરી નાખીશ. પછી આમાં છે ને તમારે અંદાજે છાશ એડ નાખવાની છે. હું આમાં અંદાજે નાખું છું, કારણ કે અત્યારે મારી પાસે ટાઈમ નથી, એટલે આટલી 1 ગ્લાસ જેટલી નાખી જ દેવાની તમારે. અને હવે છે ને હું આમાં પાણી એડ કરીશ. તો જો આ અડધો ગ્લાસ જેટલું હું પાણી એડ કરી દઈશ આમાં. અને બસ હવે છે ને આપણે આનું ઢાંકણું ઢાંકી દેવાનું છે. અને જ્યાં સુધી આ કાચા બટેકા છે ને ચડે નહીં ને ત્યાં સુધી આપણે આને રહેવા દેવાનું છે. ત્યાં સુધી મતલબ ઉકળે તો ઉકળવા દેવાનું. અને એવું લાગે ને કે આ પાણી ટૂંકમાં ઓછું થઈ ગયું છે, બળી ગયું છે, તો પાછું તમે હવે આમાં પાણી એડ કરી શકો. છાશ એડ કરવાની જરૂર નથી તમારે, ઓલરેડી છાશ ખાટી છે. આ પાણી બળી જાય, બટેકું ચડવા માટે પાણી ઓબ્વિયસલી બળી જાય, તો તમારે આમાં પાછું પાણી એડ કરવાનું છે. તો ત્યાં સુધી આને હવે આપણે ચડવા દેશું. જ્યાં સુધી આપણા બટેકા ચડી ન જાય ને ત્યાં સુધી ભલે ઉકળે. અને પછી આપણે એમાં નાખશું સાબુદાણા અને લાસ્ટમાં આપણે નાખવાના છે માંડવીનો ભૂકો, સિંગદાણાનો. તો ભલે હવે ચડતું હું ચડી જાય, બટેકા છે ને મસ્ત ચડી જાય ત્યાં સુધી આપણે ચડવા દેશું. પછી હું તમને બતાવું છું પાછું. તો હવે આપણે છે ને ઓલમોસ્ટ છે ને 10 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે 10 મિનિટ જેવું છે ને આને બટેકાને ચડવા દીધા છે. એટલે હવે છે ને આપણે જોઈ લેવાનું આવી રીતે. છે ને એકાદા 2 બટેકાને આવી રીતે છે ને ચમચામાં લઈ અને જો આવી રીતે છે ને અહીંયા જોઈ લેવાનું. આ એક વાટકો છે એમાં કે જો આ ચડી ગયા છે, આ ઇઝીલી છે ને છૂંદો થઈ જાય છે. તો હવે છે ને આપણે એમાં આ સાબુદાણા નાખવામાં, મારે છે ને ગાઈસ સાબુદાણામાં મોડું થઈ ગયું નાખવામાં, એટલા માટે મેં છે ને એ મોડા પલાળ્યા હતા. તો તમે છે ને 3 કલાક અગાઉ તમે સાબુદાણા પલાળી દો ને તો પણ તમારું થઈ જાય. અને હવે આ સાબુદાણા છે ને ફૂલ છે હજી આમાં. આપણે આને પણ ચડવા દેવાના છે. એટલે આપણા કાચા બટેકા છે એ ઓલમોસ્ટ વ્યવસ્થિત રીતે ચડી જશે અને આ સાબુદાણા પણ ફૂલી જશે. તો આને પાછા આપણે 10 મિનિટ જેટલા આપણે ચડવા દેશું, એટલે સાબુદાણા આપણા વ્યવસ્થિત ફૂલી જાય. તો છે ને પછી આપણે છે ને આમાં માંડવીનો ભૂકો એડ કરવાનો છે સાવ લાસ્ટમાં. તો ત્યાં સુધી આપણે ચડવા દેશું. જો બધા સાબુદાણા એડ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો. તો હવે છે ને આપણે હજી આને ચડવા દેશું 10 મિનિટ જેટલું, એટલે સાબુદાણા આપણા ફૂલી જાય અને બધું એકરસ થઈ જાય. બટેકા, સાબુદાણા ને જે છાશ આપણે એડ કરી છે અત્યારે છૂટું છૂટું છે ને બધું એકરસ થઈ જશે. તો પાછું આપણે ઢાંકી દઈએ અને 10 મિનિટ પછી હું તમને પાછું બતાવું. તો જોઈ શકો છો તમે ફ્રેન્ડ્સ, હવે છે ને આપણી ખીચડી ઓલમોસ્ટ છે ને ડન થઈ ગઈ છે અને બટેકા પણ ચડી ગયા છે. અને જો આ સાબુદાણા પણ એકદમ ફૂલીને કાચ જેવા થઈ ગયા છે. તો હવે આપણે આમાં છે ને આ લાસ્ટમાં જ હવે બાકી રહ્યું છે આપણે માંડવીનો ભૂકો એડ કરવાનો. તો બધો થોડોક જ હતો, અંદાજે મેં લીધો છે. તો એ આપણે આમાં એડ કરી દઈશું અને મસ્ત એવું મિક્સ કરી લેવાનું છે. અને હવે આ ટાઈમે છે ને આપણી ખીચડી ઓલમોસ્ટ ડન થઈ ગઈ છે, બની ગઈ છે, રેડી થઈ ગઈ છે. તો ચલો બધા જમવા. મને તો જો આ ખીચડી ન ભાવે, મને તો ઓલી ડ્રાય ખીચડી જ ભાવે. તો જો હું તમને ફાઇનલ લુક આપી દઉં. તમને ભાવતી હોય તો તમે આવી એકવાર ટ્રાય કરી શકો છો. તો જો આ ગાઈઝ આપણી ખીચડી બની ગઈ અને હવે અમે લોકો જમી લઈએ, પછી હું તમને મળું. તો ચલો ફ્રેન્ડ્સ, તમને પણ મારી આ સાબુદાણા બટેકાની ખીચડીની રેસીપી જો ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, બીજી કઈ રેસીપી તમારે જોઈએ છે એ પણ મને કમેન્ટ કરજો. અને તમને મારા વ્લોગ કેવા લાગે છે એ પણ મને કમેન્ટમાં કહેજો ગાઈઝ. અને
જો બીજું કોઈ પણ સજેશન હોય તો એ પણ તમે કહી શકો છો. પણ હા, એક વાત ખાસ કરીને કહી દઉં, પોઝિટિવ કમેન્ટ કરજો. નેગેટિવ કમેન્ટ આવી ને તો હું ડાયરેક્ટ એને બ્લોક જ કરી દઉં છું. અને અત્યાર સુધીમાં મને તમે લોકોએ સપોર્ટ કર્યો એના માટે થેન્ક યુ સો મચ. જે લોકો સારા લોકો છે, પોઝિટિવ લોકો છે, એ લોકોને દિલથી થેન્ક યુ સો મચ. સપોર્ટ કરે છે એ લોકોને પણ. હા, જે નેગેટિવ કમેન્ટ્સ હજી તો આવી નથી પણ હવે આવશે, એટલે એ લોકો માટે તો શું હોય, બસ ઇગ્નોર કરવાના, આવી રીતે બ્લોક કરવાના. અને જે લોકો સપોર્ટ આપે છે એ લોકોને દિલથી થેન્ક યુ. અને હા ગાઈઝ, મારી આ યુનિક રેસીપી છે, જો તમને ગમે અને તમને એકવાર ટ્રાય કરજો, ભાવે તો પાછી બનાવજો. અને હું આવી નવી રેસીપી લઈને આવતી રહીશ. ત્યાં સુધી આવજો, મજામાં રહેજો. જય શ્રી કૃષ્ણ.